બનાસકાંઠાના વાવમાં વાંદરાઓનો આતંક સામે આવ્યો છે। 2 દિવસમાં વાંદરાઓએ 4 લોકોને બચકા ભર્યા હતા। વાંદરાઓના આતંકથી સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। વન વિભાગે પાંજરો મૂકીને સંતોષ માન્યો હતો। તો બનાસકાંઠામાં કપિરાજનો આતંક 2 દિવસમાં આ કપિરાજે 4 લોકોને બચકા ભર્યા છે। ધવલ, કેટલો આતંક સામે આવ્યો છે ને શું કોર્પોરેશન દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી તેમને પકડવા માટે? પ્રીતિ, ચોક્કસથી છેલ્લા 2 દિવસથી વાવમાં વાંદરાઓનો આતંક છે તે સામે આવ્યો છે। વાવ વિસ્તારમાં જે પ્રકારે વાંદરાઓનું ટોળું છે તે આતંક મચાવી રહ્યું છે ને અત્યાર સુધીમાં 4 લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી દીધા છે। મહત્વની વાત છે કે જે પ્રકારે વાંદરાઓનો આતંક સામે આવ્યો ને 4 લોકોને 2 દિવસમાં જ ઇજાગ્રસ્ત કરી દેતા સ્થાનિકો દ્વારા ઘટનાની જાણ છે તે વન વિભાગને કરવામાં આવી હતી, પરંતુ વન વિભાગે વાંદરાઓને પકડવાની જગ્યાએ માત્ર પાંજરો મૂકીને સંતોષ માની લેતા અત્યારે સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। મહત્વની વાત છે કે જે પ્રકારે આતંક સામે આવ્યો ને 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે તેને લઈને અત્યારે તો આ કપિરાજના ટોળાથી લોકોમાં ભયનો માહોલ છે તે છવાયેલો જોવા મળી રહ્યો છે। વહેલી તકે વન વિભાગની ટીમ પહોંચે અને આતંક મચાવનાર આ કપિરાજના ટોળાઓને પાંજરે પૂરવામાં આવે તેવી અત્યારે સ્થાનિકો છે તે ક્યાંક ને ક્યાંક માંગ કરતા જોવા મળી રહ્યા છે। પ્રીતિ, બિલકુલ, આભાર ધવલ તમામ વિગતો માટે।